છેલ્લો અને પાંચમો મુદ્દો અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલી એસિડ એટેકની ઘટના એ માત્ર એક ગુના નથી, પરંતુ સમાજમાં વધતી ઘરેલું તણાવની ચિંતાજનક દિશા પણ બતાવી રહ્યા છે। આ એસિડ એટેકની ઘટના બાદ યુવતીએ તેના પિતા પર શંકા કરી હતી, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે પત્ની પર એસિડ ફેંકનાર કોઈ અજાણ્યું નહીં, પરંતુ તેનો જ પતિ હતો। વ્યક્તિગત અહંકાર અને સંબંધોમાં વધતા વિવાદે આ ઘટનાને ભયાનક રૂપ આપ્યું। છેલ્લા કેટલાક વર્ષોમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડા અને હિંસાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। તેની પાછળ બદલાતું સામાજિક માળખું, આર્થિક દબાણ, અહંકારની ટક્કર અને સંવાદની અછત જેવા કારણોને નિષ્ણાંતો જવાબદાર ગણે છે। ઘણા કિસ્સાઓમાં નાના મતભેદો સમયસર ઉકેલાતા નથી અને પછી તે ગંભીર રૂપ ધારણ કરી લે છે। આ ઘટના એ પણ બતાવે છે કે સંબંધોમાં વિશ્વાસ અને સમજણ ઘટે ત્યારે પરિસ્થિતિ કેટલી ખતરનાક બની શકે છે। ત્યારે સવાલ એ છે કે શું સમાજમાં વધતા તણાવને સમજવા અને સમયસર ઉકેલવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે કે કેમ, અને વારંવાર કેમ આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેવો પણ પ્રશ્ન એક અહીંયા ઊભો થઈ ગયો છે। અને જે હવે એક સમગ્ર મામલો સામે આવ્યો, જે હવે નરોડા વિસ્તારના ગેલેક્સી ચાર રસ્તા પાસેની એક સોસાયટીમાં થયો અને જે પત્ની પર પોતાના જ પતિએ એસિડ ફેંક્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મનોચિકિત્સક ડોક્ટર હંસલ ભચેજ જોડાઈ ગયા છે। સર, જે પતિ પત્ની વચ્ચેના જે ઝઘડા સતત વધી રહ્યા છે, જેના કારણે હવે સામાજિક માળખું ક્યાંક ને ક્યાંક વિખેરાતું હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? એટલે સામાન્ય રીતે છે ને, સહજીવનની અંદર તો સૌથી મોટી વાત તો એ હોય છે કે એકબીજાને અનુકૂળ થઈને રહેવાનું હોય છે, અને ટોલરન્સ જેને કહેવાય કે સહન શક્તિ। કારણ કે જ્યારે બે વ્યક્તિઓ ભેગી થઈને રહેતી હોય છે ત્યારે બંને પક્ષે સહન કરવાનું આવતું જ હોય છે। પણ મને એવું લાગે છે કે આજકાલનો માહોલ, આજકાલનું વાતાવરણ જ એવું છે કે જે તમને સહન શક્તિ કેળવવા માટે એમ કહેવાય કે તમને તમારી સહનશક્તિ વિકસતી જ નથી, અને એના પરિણામે એવું બને કે સહજીવનની અંદર પ્રશ્નો વધી જાય છે અને દરેક પ્રશ્નોને એક સમસ્યાનું વિકટ રૂપ આપી અને પતિ પત્ની ઝઘડતા રહે છે। હંસલભાઈ, હવે જે પ્રમાણે સ્થિતિ વધી રહી છે અહીંયા એક એવો પણ પ્રશ્ન ઉભો થાય કે યુવાનોમાં અહંકાર અને ગુસ્સો કેમ વધી રહ્યો છે? એટલે સ્વાભાવિક છે કે જ્યારે તમારી સહનશક્તિ ઓછી હોય ત્યારે નેચરલી તમે હંમેશા એમ કહેવાય કે એક પ્રકારનો અહમ પોષવાની પ્રવૃત્તિમાં લાગેલા રહેતા હોવ છો, અને એ જ્યારે નથી પોષાતો ત્યારે ગુસ્સો આવે છે। અને તમે જુઓ કે આપણી આજુબાજુનું સામાજિક વાતાવરણ પણ એટલું જ એગ્રેશન વાળું છે, ઉશ્કેરાટ વાળું છે। તમે જાહેર જીવનમાં જુઓ તો પણ એટલો ગુસ્સો જોવા મળે છે। તમે રીલ જગતમાં જુઓ, રીલ જગત એટલે કે ફિલ્મો તમે જુઓ તો એમાં પણ એગ્રેસિવનેસ એ તમને ભરપૂર જોવા મળે છે। અને મૂળ ફિલ્મોમાં તો એવું પણ બતાવવામાં આવે છે કે એગ્રેશન યોગ્ય છે, એટલે એ જે યોગ્યતા બતાવવામાં આવે છે એને કારણે વ્યક્તિઓ પોતે એગ્રેસિવ બનવામાં શરમ પણ નથી અનુભવતા અને ગમે ત્યાં ઝઘડવા પડે છે, ગમે તેવા ઘાતકી સ્તરે પણ પહોંચી જાય છે। હંસલભાઈ, હવે પરિવારોમાં વડીલોનું માર્ગદર્શન કેટલું જરૂરી બની ગયું છે આજના સમયમાં? એટલે વડીલોનું માર્ગદર્શન તો હંમેશા જરૂરી હતું, પરંતુ આજકાલ માહોલ એવો છે કે વડીલોને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે કે વડીલોને કોઈ સાંભળતું નથી, અથવા તો એક એમ કહેવાય કે એક એવી હવા થઈ ગઈ છે કે તમને ખબર ના પડે, અને એ જે તમને ખબર ના પડે એ જે આખી વાત તમારા માનસમાં બેસી જાય પછી તમે વ્યક્તિની અગત્યતા ભૂલી જાઓ છો, અને પરિણામે એમ કહી શકાય કે વડીલોને કોઈ સાંભળતું નથી અથવા એમની ઉપર કોઈ ધ્યાન આપતું નથી। બાકી સાચા સંસ્કારો એ જ સ્થળેથી આવે છે, સાચા સંસ્કારો એ જ સ્ત્રોતમાંથી આવે છે, પણ આપણે જયારે એ સ્ત્રોત જ બંધ કરી દીધો છે એટલે આપણને જે પણ સંસ્કાર મળવાના છે આપણી આજુબાજુના વાતાવરણમાંથી, આજુબાજુના લોકોમાંથી અને માધ્યમોમાંથી મળવાના છે। જી બિલકુલ હંસલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।